હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ અડ્ડા ઉપર. ફ્રેન્ડ્સ, હાલ આપ સૌને ખ્યાલ જ હશે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યની અંદર એસઆઈઆરનું નોંધણીનું કામકાજ શરૂ છે. તો આ એસઆઈઆરની અંદર ફોર્મ કેવી રીતે ભરવું, કઈ કઈ બાબતોનું ફોર્મની અંદર ધ્યાન રાખવું, કઈ માહિતી ભરવી, કેવી રીતે ભરવી, એ બધી જ માહિતીઓ આ વિડીયોની અંદર આપને આપવામાં આવશે. એટલે વિડીયો આખર સુધી જુઓ, જેથી તમને કોઈ પણ કન્ફ્યુઝન પોઈન્ટ ન રહે. ફોર્મની માહિતી આગળ વધારતા પહેલાં ફોર્મની સમજ માટેના કલર કોડ, કે જેની અંદર કાળો કલર કે આ કલરથી જે લખેલ છે તે માહિતી પહેલેથી છાપીને આપેલી હશે. જે પણ તમને કાળા રંગની અહીં માહિતી જોવા મળે છે એ પહેલેથી ફોર્મની અંદર તમને જોવા મળશે. વાદળી કલર, આ કલરની માહિતી પેનથી લખવાની રહેશે, ફોર્મમાં ભરવાની છે. એટલે આ જે માહિતી છે એ તમારે પેનથી ફોર્મની અંદર ભરવાની રહેશે. લાલ કલરની માહિતી, લાલ કલરથી લખવામાં આવેલી માહિતી માત્ર આપની સમજ જાણકારી માટે આપેલ છે, ગણતરી ફોર્મમાં ક્યાંય લખેલી હશે નહીં. એટલે આ જે માહિતી છે એ ફોર્મમાં ક્યાંય નહીં હોય, આ તમારી જાણકારી માટે છે. એટલે આટલી બાબત તમારે ધ્યાનમાં રાખવી. તો ગણતરી ફોર્મ જેની અંદર BLOનું નામ છાપેલું રહેશે, એટલે કે BLO એટલે બૂથ લેવલ ઓફિસર, એનું નામ અહીં હશે. બૂથ લેવલનો મોબાઈલ નંબર પણ હશે, એટલે કોઈ પણ તમને પ્રોબ્લેમ આવે ફોર્મ ભરતી વખતે તો આની અંદર ફોન કરીને બૂથ લેવલ ઓફિસરને તમે પૂછી શકો છો. મતદારનું નામ હશે, મતદારનું ઓળખપત્ર અને સરનામું, આટલી માહિતી હશે. અનુક્રમ નંબર હશે, ભાગ નંબર હશે, વિધાનસભા લોકસભાનું નામ હશે, રાજ્યનું નામ હશે. અહીં QR કોડ હશે. મતદાર યાદીનો જૂનો ફોટો. હવે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે ફોર્મમાં આ ભાગમાં પહેલેથી છાપીને આપવામાં આવશે, આ માત્ર હાલનો ફોટો ચોંટાડવાનો છે. આ બધુંય પહેલાંથી છાપેલું જ હશે ફોર્મની અંદર. મતદાર યાદીનો તમારો જૂનો ફોટો એટલે કે જે ફોટો તમારા ચૂંટણી કાર્ડમાં છે એ અહીં ફોટો પહેલાંથી આપેલો હશે, તમે તમારો નવો ફોટો બાજુમાં ચોંટાડવાનો છે. આટલું ધ્યાનમાં રાખવું. હવે આ છે ફોર્મનો ડાબો ભાગ અને આ જમણો ભાગ, જેમાં 2025ની મતદાર યાદી મુજબ તમારે નામ નોંધવાના છે. એટલી માહિતીઓ નોંધવાની છે જે તમે ધ્યાનથી સમજી જજો. કે જેની અંદર જન્મ તારીખ, જન્મ તારીખ કેવી રીતે લખવાની છે, તો પહેલાં તારીખ, પછી મહિનો અને પછી વર્ષ, આવી રીતે તમારે જન્મ તારીખ લખવાની છે. બીજું છે આધાર નંબર, એટલે 12 આંકડાનો તમારો આધાર કાર્ડનો નંબર અહીં લખવાનો છે. ત્રીજા નંબરે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબરમાં મતદાર કુટુંબના સભ્યનો મોબાઈલ નંબર લખવાનો છે. એટલે કાં જે મતદારનું નામ છે એનું પોતાનું અથવા તો કુટુંબના કોઈ પણ સભ્યનું અહીં મોબાઈલ નંબર તે લખી શકે છે. પિતા વાલીનું નામ, માત્ર પિતા કે વાલીનું નામ લખવું, સસરાનું નહીં. અહીંયા મેં લખેલું છે કે ભાઈ સસરાનું નહીં. ઘણી જે પરિણીત બહેનો છે એ સસરાનું નામ લખી દેતી હોય છે, એને માટે કે ભાઈ સસરાનું નામ લખવું નહીં, માત્ર પિતા અથવા વાલીનું નામ. બીજા નંબરમાં પિતા વાલીનું ઓળખપત્ર, જેમાં પિતા વાલીનો ઓળખપત્ર નંબર લખવાનો રહેશે. માતાનું નામ લખવાનું છે, એમાં પણ લખેલું છે કે સાસુનું નામ લખવું નહીં. માતાનો ઓળખપત્ર નંબર લખવાનો છે. જીવનસાથીનું નામ, જેમાં મતદારની અંદર પતિ હોય તો પત્નીનું નામ લખવાનું છે, પત્ની હોય તો એને પતિનું નામ લખવાનું છે. લગ્ન ન થયેલ કિસ્સામાં કંઈ લખવું નહીં. જીવનસાથીનો ઓળખ નંબર એમાં પણ સરખું જ છે. એટલે આજે બે જે બ્લેન્ક છે એની અંદર જેમના લગ્ન થયા છે એમને જ ભરવાનું છે, જેમના લગ્ન નથી થયા તેમને આ ભરવાની કોઈ જરૂર નથી. ડાબા ભાગની વિગતો છાપેલી આપી છે, એટલે એમાં કંઈ લખવું રહેતું નથી. આ બધું લખેલું જ હશે પહેલાંથી. તમારે ફોર્મની અંદર આટલી માહિતીઓ ખાસ ભરવાની છે, બાકીની માહિતીઓ આની ફોર્મની અંદર પહેલાંથી હશે. દરેક મતદાર માટે જમણા ભાગ 2025ની મતદાર યાદી મુજબ વિગતો લખવી ફરજિયાત છે. આટલું લખવું ફરજિયાત રહેશે. એટલે આ તમને સમજાઈ ગયું હશે. જન્મ તારીખ, આધાર નંબર, મોબાઈલ નંબર, પિતા વાલીનું નામ, પિતા વાલીનો ઓળખ પ્રમાણ નંબર, માતાનું નામ અને માતાનો ઓળખપત્ર નંબર, અને લગ્ન થયા હોય તો બાકીની માહિતી. આગળ વધીએ. આગળ ડાબો ભાગ 2002. આ ખાસ સમજી લેજો કે અહીં જે બે બોક્સ આપેલા છે, જેમાં ડાબો ભાગ 2002ની મતદાર યાદી મુજબ, તો આ બે બોક્સની અંદર આ તમારે ક્યારે ભરવાનું રહેશે
કે જો તમારું 2002ની મતદાર યાદીની અંદર નામ હોય તો તમારે આ ભરવાનું છે, અને જો તમારી મતદાર યાદીમાં નામ ન હોય તો તમારે આ ભાગ ભરવાનો છે. જો તમારું 2002ની મતદાર યાદીમાં નામ ન હોય તો તમારે આ ભાગ ભરવાની જરૂર નથી, તમારે આ ભાગ ભરવાનું છે. અને જો તમારી 2002ની મતદાર યાદીમાં નામ હોય તો તમારે આ ભાગ ભરવાનું છે, આ ભાગ નથી ભરવાનું. ગમે તે એક ભાગ આની અંદર તમારે ભરવાનું છે. એની અંદર મતદારનું નામ છે, મતદારનો ઓળખપત્ર નંબર છે, સંબંધીઓનું નામ છે, સંબંધ છે, જિલ્લો છે, રાજ્ય છે, વિધાનસભાનો મત વિભાગનું નામ છે, વિધાનસભાનો મત નંબર છે, ભાગ નંબર છે અને અનુક્રમ નંબર છે. હવે તમને એક પ્રશ્ન થશે કે અમારું નામ 2002ની મતદાર યાદીમાં છે કે નહીં, એ અમારે કેવી રીતે જોવું? તો આગળ એની હું માહિતી આપું છું કે ભાઈ એ તમારે કેવી રીતે ચેક કરવું. ઉપરોક્ત મતદારમાં જે હું મારા કુટુંબના સભ્યો છું તે અન્ય કોઈ દેશનું નાગરિકત્વ મેળવેલું નથી. હું મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે અરજી કરી રહ્યો છું અને ઉપરોક્ત નામ હું મારા કુટુંબના સભ્યનું છે તે અન્ય કોઈ પણ વિધાનસભા મત વિભાગ લોકસભામાં મત વિભાગમાં સામેલ નથી. એટલે અન્ય કોઈ વિભાગમાં લોકસભામાં મતમાં સામેલ નથી. મને ખબર છે કે આ અરજી સંબંધિત ઉપરોક્ત નિવેદન અથવા જાહેરનામું ખોટું હોવાનું છતાં જો હું જાણે અથવા માન્યતા રાખીને ખોટું નિવેદન આપું છું અથવા સત્ય માનતો નથી તો તે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950નો અધિનિયમ ક્રમાંક 43ની કલમ 31 મુજબ દંડનીય છે, જેમાં 1 વર્ષની કેદ અથવા દંડ બંને થઈ શકે છે. અહીં અથવા ડાબા અંગૂઠાની છાપ લાવો. એટલે કે અહીં જો તમારે સાઇન કરતા આવડતી હોય તો સાઇન કરવાની છે, જો સાઇન ન આવડતી હોય તો અંગૂઠો લગાડવાનો છે. અને અહીંયા BLO અધિકારી સાઇન કરશે. જેમ તમને મેં આગળ કીધું કે BLO એટલે બૂથ લેવલ ઓફિસર, બૂથ લેવલના અધિકારી, એ અહીં સાઇન કરશે. અહીંયા જે તે મતદાર વ્યક્તિએ અહીં સાઇન કરવાની છે અથવા અંગૂઠો મારવાનું છે. મતદાર અથવા પરિવારના કોઈ પણ પુખ્ત સભ્યનો સંબંધનો ઉલ્લેખ કરો ની તારીખ સાથે અહીં ડાબા અંગૂઠાની છાપ, BLOની બાહેંધરી. મેં ઉપરોક્ત વિગતોમાં છેલ્લા SIRની મતદાર યાદીઓની ચકાસી છે. તો અહીંયા BLO સાઇન કરશે, અહીંયા તમારે સાઇન કરવાની છે. હવે આગળની અંદર મેં જણાવ્યા અનુસાર કે 2002ની મતદાર યાદીનું નામ છે કે નહીં એ કેવી રીતે તપાસવું, તો એની માહિતી તમને આપું. તો કે ભાઈ વોટર્સ ECI.gov.in ની આપણી વેબસાઇટ છે, મતદાતા સેવા પોર્ટલ, કે જેની અંદર જઈ એની અંદર 2002ની PDF મુકાયેલી છે. એની અંદર તમારે આપણા ગુજરાત રાજ્યનું જોઈ લેવાનું છે કે મારું મતદાર યાદીમાં નામ છે કે નહીં. ખાસ લિંક જોઈ લેજો કે ભાઈ voters.eci.gov.in. આના ઉપર તમારે જઈને તમારું 2002ની મતદાર યાદીમાં નામ છે કે નહીં જોઈ લેવાનું છે અને આ SIRનું ફોર્મ ભરી લેવાનું છે. તો મિત્રો આ હતું SIRનો ફોર્મની વિગતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોની અંદર શેર કરજો અને ચેનલ સાથે નવા જોડાયેલા હોય તો ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.